નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર આવેલી શ્રેય સાર્થક વિદ્યાલય ખાતે વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તે માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિજ્ઞાન મેળામાં કેજીથી ધોરણ 12 સુધીના અંદાજિત 300 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સાથે સાથે મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ તથા શાળા બહારના મુલાકાતીઓની પણ હાજરી રહી હતી। વિદ્યાર્થીઓએ પર્યાવરણ, ઉર્જા, ટેકનોલોજી, આરોગ્ય તથા દૈનિક જીવનને લગતા વિવિધ વિજ્ઞાન આધારિત પ્રોજેક્ટ્સ રજૂ કર્યા, પોતાની પ્રતિભા દર્શાવી। આ કાર્યક્રમમાં શાળાના સંચાલક માલા મેડમ ખાસ ઉપસ્થિત રહ્યા, વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સ નિહાળ્યા અને તેમનું મનોબળ વધાર્યું। શ્રેય સાર્થક વિદ્યાલય છે, જેની અંદર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને છે। કેજીથી લઈને 12 સ્ટાન્ડર્ડ સાયન્સ અને કોમર્સ બંને છે અને આજે અમારા 200થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। એમાં કેજીથી લઈને 12 સુધીના બધા બચ્ચાઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને નાનામાં નાના કે તમે એવું વિચારી ના શકો કે કેજીના બચ્ચાઓ પણ પ્રોજેક્ટ બનાવી શકે, પણ એ લોકો પણ બચ્ચાઓએ પણ પ્રોજેક્ટ બનાવ્યો છે અને તમે અહીંયા જોશો તો તમને બધી ટાઈપના પ્રોજેક્ટ જોવા મળશે। વર્કિંગ મોડલ પણ છે, અમુક ચાર્ટમાં પણ બનાવેલા છે, અમુક જે કેજીના બચ્ચાઓએ બનાવ્યું છે એ પણ નાની નાની સાઇઝના પણ એક બધા મોડલ એક્ટિવ છે, લાઈવ કહીએ ને એ ટાઈપના બધા મોડલ બનાવ્યા છે। એટલે અમે વિચારીએ છીએ કે આ રીતના અમે પ્રોગ્રામ કરતા રહીએ, જેથી બાળકોનો માનસિક વિકાસ થાય અને કહેવાય છે ને કે બાળકોને તમે જેટલું કિન્ડર ગાર્ડન એટલે રમતની સાથે તમે ભણાવો ને તો બાળકોને યાદ રહેતું હોય છે। એટલે અમે પ્રયત્ન એવો કરીએ છીએ કે બાળકો કઈ રીતે વધારે ને વધારે શીખી શકે। મારું નામ છે જિજ્ઞા વ્યાસ, હું શ્રેય સાર્થક વિદ્યાલયમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં પ્રિન્સિપાલ છું। હું સૌથી પ્રથમ શ્રેય સાર્થક વિદ્યાલયને અભિનંદન પાઠવું છું કે એ લોકોએ આટલું સરસ પ્રોજેક્ટ ફેરનું આયોજન કર્યું ને બધા બાળકોએ ખૂબ જ સરસ પ્રોજેક્ટ બનાવ્યા છે અને એમને એન્કરેજ કરવા બદલ તમામ ટ્રસ્ટીઝ, પ્રિન્સિપલ મેડમ એન્ડ ફેકલ્ટીઝનો ખૂબ ખૂબ આભારી છું અને મને જે ચીફ ગેસ્ટ ઇન્વિટેશન આપવા બદલ પણ બાળકોએ ખૂબ જ સરસ ઇનોવેટિવ પ્રોજેક્ટ બનાવ્યા છે। આપણે બધાએ જ એમને એન્કરેજ કરી અને આગળ વધે ને બધા જ એન્ટરપ્રેનર બને ફ્યુચરમાં, એ માટે આપણે બધાએ જ કાર્યશીલ રહેવું પડશે। થેન્ક યુ। વાલી પણ જોડાયા છે, વાલી અને સમાજ માટે શું સંદેશ આપશો? અમારે શ્રેય સાર્થક વિદ્યાલય તરફથી અમે દરેક વાલીશ્રીઓ તથા સમાજના તમામ લોકોને આમંત્રિત કરી રહ્યા છે શ્રેય સાર્થક વિદ્યાલયના સાયન્સ ફેરમાં જોડાવા માટે, જેથી કરીને વિદ્યાર્થીઓની આ પ્રવૃત્તિમાં હાજરી આપીને તેઓ વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધારી શકે અને ઉમંગ છોકરાઓની અંદર હજુ વધે તે બદલ અમે દરેક વાલી તથા દરેક સમાજના લોકોને અમે પ્રોત્સાહન આપવા માટે અહીંયા આમંત્રિત કરી રહ્યા છીએ। અમારી સ્કૂલની અંદર અમે ઘણા વર્ષોથી સાયન્સ ફેરનું આયોજન કરતા આવ્યા છે અને આવનારા વર્ષોમાં પણ હજુ આના કરતાં વ્યવસ્થિત રીતે અને મોટી રીતે અમે સાયન્સ ફેરનું આયોજન કરીએ એવી અમારી આશા છે। કારણ કે શ્રેય સાર્થક વિદ્યાલયનો હેતુ ફક્ત સાયન્સ ફેર કરીને છોકરાઓનું મનોરંજન કરવાનો નથી, પરંતુ આ વસ્તુ કરવાથી છોકરાઓની વિચારશક્તિ વધે, છોકરાઓની અંદર સાયન્સ વિજ્ઞાન પ્રવાહને લઈને ઇન્ટરેસ્ટ જાગે, એ અમારો હેતુ છે અને એની અંદર છોકરાઓ વધુને વધુ આગળ વધે એવી અમારી છોકરાઓ પ્રત્યેની લાગણી છે। તે હેતુસર અમે આ સાયન્સ ફેરનું આયોજન કરેલ છે। આપનો પરિચય? મારું નામ ઉર્જિત પંડ્યા છે, હું શ્રેય સાર્થક વિદ્યાલયની અંદર સંચાલક મંડળનો એક ભાગ છું। આયોજન કરવામાં આવ્યું છે, કઈ સ્કૂલ છે, શું કહેશો? હું માલા પંડ્યા, શ્રેય સાર્થક વિદ્યાલય ટ્રસ્ટી ઓફ શ્રેય સાર્થક વિદ્યાલયમાંથી બોલું છું। શ્રેય સાર્થક વિદ્યાલયમાં આજે સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। અમે દર વર્ષે આયોજન કરીએ છીએ અને કરતા રહીશું। કેટલા બાળકોએ ભાગ લીધો છે? ઘણા બધા બાળકો, ઘણા બધા ધોરણમાંથી, દરેક ધોરણમાંથી ઘણા બધા બાળકોએ ઉત્સાહિત રીતે આમાં ભાગ લીધો છે। શું જે સાયન્સ ફેરમાં બાળકોએ પોતાની વિચારસરણી પ્રમાણે એમના નવીન મોડેલ અને પ્રોજેક્ટને ઉત્સાહિત રીતે એમને આયોજન કર્યું છે, રજૂ કર્યું છે। વાલીઓ પણ ઉપસ્થિત છે? હા, વાલીઓ પણ એમાં ઉપસ્થિત છે, વાલીઓનો પણ ઘણો સપોર્ટ હોય છે અમારે। આપનો પરિચય? હું માલા પંડ્યા, શ્રેય સાર્થક ટ્રસ્ટી ઓફ શ્રેય સાર્થક વિદ્યાલય।